આજથી અજાણામાંથી વાંજણા તરીકે ઓળખાશો અને 8થી વાંચવાની શરૂઆત થઈ છે. એમાં 6 પરમાર અને 2 ધાક એ પ્રમાણે પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે, એનો ઇતિહાસ આપેલો છે. આ પરશુરામ છે, એમના પિતા છે. પરશુરામના પિતા આશ્રમ સાથે બેઠા છે, એ પરશુના માતા પિતા છે. આ કામધેનુ ગાયને સહજાનંદના માણસોએ મારવા આવ્યા હતા અને એના કારણે પરશુરામે ફરસી ખેવી હતી અને ફરસી પછી સહસ્ત્રાર્જુનનું યુદ્ધ થયું. યુદ્ધમાંથી બધા મરાયા અને 8 બચ્યા, એ વાંજણા છે. તો માતાજીનો જેટલો પરચો છે એ તો અપરંપાર છે. અને અહીંયા મંદિરની અંદર આવ્યા તો બાપુ દ્વારા જે અહીંના મંદિરના જે ગાદીવાદી બાપુ છે એમને ખરેખર 9 વર્ષ એક પગ પર ઉભા રહીને તપ કર્યું એવા બાપુશ્રીએ આપણે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. અને બહુ બધી મજા આવી. અને તમે પણ નવા હોય તો 100% રોડ પર નીકળો તો એકવાર જરૂરથી આ માતાજીના મંદિરને દર્શન કરવા અને આનંદનો લાવો લેવાનું બિલકુલ ના ભૂલતા. તો બાપુ ને ખાલી બીજી વિશેષતા એ કે બાપુને સવારે મૌન પણ હોય છે. બાપુ 12 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી ડેલી મૌન વર્ત હોય છે. તો ખરેખર અને આજે વિશેષ દિવસ છે એના વિશે પણ બાપુ આપણને કહેશે કે અમાવાસ્યા અમાસ વિશે તો એ લોકો મૌની વ્રત કહેવાય છે. તો બાપુ તો હરરોજ 12 થી 4 મૌન ધારણ કરતા હોય છે. તો ખરેખર બાપુ ખરેખર તમારા દર્શન કર્યા પણ અમને પણ આનંદ મળ્યો. અને આ મંદિરે તમે આવજો તો ખરેખર તમારી જે બી મનોકામના હશે, તમારા જે દુઃખ દર્દ હશે એ તમામ પૂર્ણ કરશે માતાશ્રી. તો બોલો અર્બુદા માત કી જય. અર્બુદા માના સાનિધ્યમાં તમે જોઈ શકો છો બહુ વિશાળ પટાંગણ. અને આ અમારા પરમ મિત્ર કેમેરામેન જેમના દ્વારા આખું બધું શૂટિંગ કરવામાં આવ્યું. અહીંયા તમે જોશો તો બાળકો સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. હિંચકા, ચકદોડ અને વિવિધ પ્રકારની લપસણીઓ. આખું જોરદાર પટાંગણ આવેલું છે. અને પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતા જ સરસ મજાનું આહલાદક રમણીય વાતાવરણ. અને એની અંદર ભગવાન શિવ શંભુ ભોળાનાથ હોય, મહાદેવજી બિરાજમાન હોય, સરસ્વતીમાં હોય, ભગવાન પરશુરામ હોય અને જેની અંદર 33 કરોડ દેવતા નિવાસ કરે છે એવા ગૌ માતા હોય. તમામ માતાજીના દર્શન થયા. રવિવારની રજા હોય અને અહીંયા બાળકો તો આવે જ. સરસ મજાનું આ માતાજીના ચાચર ચોકની અંદર વિશાળ પ્રકારનું બાલવાટિકા ટાઈપનું આયોજન કરેલું છે. નાના ભૂલકાઓ, વડીલો અને તમામ પ્રકારના ભક્તો અહીં આવતા હોય છે. તો બાળકો માટેની વિશેષ પ્રકારની આ વ્યવસ્થા. અહીંથી તમે બાજુમાં જ આવશો તો અહીંયા જોરદાર તમને સરસ મજાની ગૌ માતાનું પણ તમે જોઈ શકો છો. પક્ષીઓ, સરસ મજાનું માતાજીના ચાચર ચોકની અંદર માતાજીના સાનિધ્યમાં જેટલી વાતો થાય એટલી ઓછી છે. અહીંથી તમે જોશો તો ઓમકારેશ્વર અને રામાપીર, વાલ્મીકી ઋષિ, સબરી બાઈ માતા તમે જોઈ શકો છો, સંત તુકારામજી અહીંયા પણ તમે જોઈ શકો છો માતાજીના રૂપમાં ઊભેલા. નામ થોડું આપણે આવી ગયા છે અર્બુદા ધામની અંદર પુસ્તકાલય જે વાંચનની વ્યવસ્થા કરેલી છે. તો આ ભાઈશ્રી આપણને થોડી માહિતી આપશે. આમાં કેવું છે કે આપણે તમામ બહારના વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે પોલીસની સ્ટડી તૈયારી બને, આર્મીની તૈયારી, બધી ટ્રેનિંગ માટે બધી આપણે પુસ્તકાલયમાં ચોપડીઓ મૂકેલી છે. તો બધા છોકરાઓ વાંચવા આવતા હોય છે. તો આવું હું તમને બતાવું. અહીંયા ટોટલ એમના બેસવાની જગ્યા, એમના ચોપડી મૂકવાની જગ્યા, પંખો વગેરે બધી વસ્તુ છે. અહીંયા ટોટલી ચોપડીઓ આપણે મૂકેલી છે. જ્ઞાનની હરેક ચોપડીઓ મૂકેલી છે. પાછળ મહાદેવનું મંદિર છે, એ પણ તમને હવે બતાવીશું. તો અહીંયા બાજુમાં જ તમે જુઓ, લાઇબ્રેરીની બાજુમાં જ સરસ મજાના ભગવાન દેવી દેવતાઓ બિરાજમાન છે. આ છે મહાદેવ, શિવ શંભુ, ભોળાનાથ,
અને રામાપીર, જય બાબારી, જય રામદેવ પીર, અને હર હર મહાદેવ, શિવ શંભુ ભોળાનાથ મહાદેવ પણ બિરાજમાન છે. જય મહાદેવ. અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની વ્યવસ્થા, રૂમો પણ બનાવેલી છે, એટલે બહારથી દૂરથી જો લોકો આવતા હોય એમના માટે રહેવા માટેની પણ વ્યવસ્થા છે. અને અહીં તમે જોઈ શકો છો 8 અને 9 નંબર જે છે એ ભોજનાલયનો પણ છે, એટલે બધી વ્યવસ્થા અહીંયા આવેલી છે. અહીંયા બોર્ડ મારેલું જ છે કે માતાજીનો જ્યારે પ્રસાદ લેવો હોય સાંજે 7:30 રાતના 9 વાગ્યા સુધી છે, અને સવારે 11 થી 2 વાગ્યાનો સમય છે. અહીંયા બંને રૂમો ભોજનાલયની છે. તો ગરમી થઈ ગઈ છે અને મારી સાથે બને રહેજો, તમને સરસ મજાના એવા પક્ષીઓ બતાવું. તો જઈએ આપણે પક્ષી સાથે. મારો પરમ મિત્ર અહીંયા તમે જોઈ શકો છો, પિતા અને પુત્ર બંને પક્ષીઓ સાથે આનંદ લઈ રહ્યા છે. હંસ આપણને જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો સરસ મજાના પક્ષીઓ, જે બાળકો અને વડીલો આવતા હોય તો એક અનેરો આનંદ અહીંયા જોવા મળે છે. અને કુદરતના સાનિધ્યમાં જેટલી બી વાતો થાય એટલી ઓછી, કારણ કે કુદરતે સર્જને કર્યું છે અને એનું બધું તમામે તમામ આયોજન ખુદ કુદરત જ પરમપિતા પરમાત્મા રાખતા હોય છે. આખો નજારો તમે જોઈ શકો છો, બાળકો અને તમામ. તો ભક્તો માટેની સરસ મજાની ચાની પણ વ્યવસ્થા છે, પ્રસાદીની પણ વ્યવસ્થા કરેલી છે, અને અહીંયા સરસ મજાની રેસ્ટ અને આરામ કરવા માટે, બેસવા માટેની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. અહીંયા તમે જોશો માતાજીના ફોટો, જય માતાજી, અને તમામ પ્રકારની માતાજીના સાનિધ્યમાં. જય માતાજી, જય માતાજી. હા, પાટણ. અહીંયા તમે જોઈ શકો છો રણછોડબા ભગત છે, અને છેલ્લા 15 થી 16 વર્ષથી માતાજીના સાનિધ્યમાં 24 કલાક સેવાનો ધોધ વહાવી રહ્યા છે. તો જય માતાજી બાપુ. દાદા છે અને એમનું નામ છે સવજભાઈ ચૌધરી. દૂધસાગર ડેરીની અંદર એમને જોબ હતી અને રિટાયર થયેલા છે. છેલ્લા 14 માસથી સેવા અવિરતપણે આપી રહ્યા છે. તો આ તમામ આ છે બાપુના ડ્રાઈવર શ્રી, અને ડ્રાઈવર છે, કમસે કમ નહીં હોય તો 2-3 વર્ષથી એમનો ડ્રાઈવર છે, અને કમ્પ્લીટ ગાડી ચલાવવાની, એમની સેવા રાખવાની, ધ્યાન બધું જિમ્મેદારી એમના ઉપર છે. તો ખરેખર પાયલોટ જે ગાડી ચલાવતા હોય તો પાયલોટની જ જવાબદારી હોય. અને આપણે બાપુની ગાડી પણ બતાવીશું. જૂનો જમાનાનો કૂવો છે કે જે પહેલાં ગઢિયા ખબર છે, તો 2 બળદે બાંધીને અને પછી આવી રીતના થેલી ભરાવતા હતા કે જેના કારણે બળદે આગળ ચાલે ને કૂવામાંથી પાણી ભરાય. એ રીતે એક જૂનો જમાનાનો કૂવો કે જેને બધા બહારના પબ્લિક દર્શન કરવા આવે, એમને નવું જ્ઞાન જોવા મળે, નવું જૂના જમાનાનું બધું જોવા મળે. એટલા માટે તમને આ એક વસ્તુ બતાવી રહ્યા છે કે તમે જુઓ ને તમે આનંદ મેળવો, અને બને ત્યાં સુધી આ મંદિરે આવો, દર્શન કરો. અને બહુ ભવ્ય મંદિર છે, અને મંદિરમાં આવશો પ્રસાદ લેવા પણ મળશે, બધું જ તમને સુવિધા અહીંયા મળી રહેશે. જય માતાજી. તો આ તમે જોઈ શકો છો કૂવો છે, અને જે જૂના જમાનામાં જે પાણી કૂવાની અંદરથી બહાર કાઢવામાં આવતું એનું આખું નજારો બતાવ્યો છે. કારણ કે હાલના યુગની અંદર નવા જનરેશનને તો ખબર જ નથી, એના માટેની આ વ્યવસ્થા કરેલી છે. આ બંને જે બળદ છે એ રીતના છે, અને આ થેલી છે, આ થેલી દ્વારા આ ચરખા ટાઈપનું તમે જોઈ શકો છો, અને કૂવાથી પાણી સિંચવામાં આવતું. અને હવે આપણે સીધા જે બાપુની ગાડીના જે પાયલોટ છે, બાપુને જે બી જગ્યાએ જવું હોય તો ગાડીના જે કહેવાય ને ગાડી હંકારનાર પાયલોટ, એ છે આ પોતે દશરથભાઈ ઠાકોર, ગામ એમનું ખરવડા, અને ત્યાંના રહેવાસી છે. કમસે કમ 3 વર્ષથી બાપુના મેન ડ્રાઈવર છે, અને બધું એમનું રહેવાનું, ખાવા પીવાનું બધી વ્યવસ્થા આ કરી આપે છે. અને કમસે કમ નહીં હોય તો અમને બહુ આશીર્વાદ સારા એમને મળ્યા છે કે જેમના કારણે અહીંયા સેવા આપે છે. બોલો જય માતાજી, જય અર્બુદા. તો બાપુની ગાડી તમે જોઈ શકો છો, સરસ મજાની ગાડી અને એમના પાયલોટ શ્રી. તો આ છે અર્બુદા ધામ, અને અહીંયા સરસ મજાની બાપુએ માહિતી આપી એ પ્રમાણે ગૌશાળા બનવા જઈ રહી છે, અને વિશાળ પ્રમાણમાં એનું ભોજનાલય પણ બનવાનું છે. તો આ એની જગ્યા છે,
અહીંના જે પૂજારી છે એમને આપણે થોડી માહિતી લઈએ. આ બહુ મોટું ભવ્ય એક રસોડું બનવાનું છે, એક ભોજનાલય આખું મોટું બનવાનું છે 4 વીઘા જમીનમાં. એક મોટો ગબ્બર બનવાનું છે કે જેમાં પબ્લિક આવે, છોકરાઓ આવે, એમને મજા આવે જોવાનું, બહારથી દ્રશ્ય, લાઇટ વગેરે બધું શૂટિંગ અહીંયા આપણે કરવાનું છે. અહીં ગૌશાળા પણ છે કે આપણે પાસે અત્યારે એક ગીર ગાય છે કે જે અત્યારે હાલ નાનું બાછડું છે. આપણે એમને મતલબ અહીંયા ચરે છે, જાતે ખાય છે, પીએ છે, રહે છે, મોજ મસ્તી કરે છે. આપણા જોઈ શકો તમે પાર્કિંગની જગ્યા, એના સામે તમને દેખાય છે દિવાલ જેવું, એ રસોડું, એ પણ રસોડું છે, એ રોડ ટચ રસોડું છે. આ બાજુ તમે જોશો તો ગટા ગામ આવે છે, આ બાજુ જોશો તો બાસણા ગામ આવે છે, વચ્ચે હાઈવે પડે છે, મહેસાણા વિસનગર રોડ, અર્બુદા ધામ. ફોટો લઈ લીધી. બાપુના ચરણોમાં આવ્યા અને બહુ બધી માહિતી આપી, સલાહ સૂચન કર્યું અને બહુ બધું માર્ગદર્શન. કહેવાય કે ગુરુના ચરણમાં તમે જાઓ એટલે ખરેખર ગુરુ પાસે જ જ્ઞાન, અને જેને ગુરુ ના હોય એને પણ એક લાવો લેવો જોઈએ, કારણ કે ગુરુના ચરણમાં જશો એટલે તમને વિશેષ પ્રકારની અનુભૂતિ થશે અને માતાજીનું સાનિધ્ય એમને આવા ગુરુજી મળી જાય તો એમનો તો બેડો પણ પાર થઈ જાય. તો બાપુએ આમ તો મારાથી ના લેવા પણ બાપુએ સન્માન કર્યું. ખરેખર બાપુને વંદન અને આપણા બાપુની જયો, માતાજીની જયો. સાથે સાથે મારા મિત્ર અને એમનું પણ સરસ મજાનું બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું. તો એકવાર જરૂર પધારજો મા અર્બુદા માના ધામમાં. અને ખરેખર મહારાજે અમને ખૂબ બધી માહિતી અને ચમત્કારની વાતો કરી, ખૂબ આનંદ આવ્યો. જય માતાજી.